એના ઘરમાં લક્ષ્મીજી હોય તોય ભાગી જાય. સેજ આગળ ચાલ્યા, શિવજીની સામે જોયું. શિવજી બહુ સરસ, પણ વેશ અમંગલ હતો. રૂંઢની માળા પહેરી હતી, ભભૂત લગાવી હતી, ચારે બાજુ હાપોલિયા. લક્ષ્મીજી એના ઘરમાં નિવાસ કરે કે જેનો શૃંગાર સાત્વિક હોય, જેનો શૃંગાર સાત્વિક હોય, જેની આકૃતિ સાત્વિક હોય, જેનો વેશ સાત્વિક હોય. સેજ આગળ ચાલ્યા, સખીઓએ પરિચય કરાયો કે દેવી આ પરશુરામ. હા, પરશુરામ છે તો બહુ સારા, પણ નિષ્ઠુર છે. 21 વખત આ પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી છે. આના ઘરમાં પણ હું ન જાઉં. જે નિષ્ઠુર હોય ને એના ઘરમાં પણ લક્ષ્મીજી ન જાય. સેજ આગળ ચાલ્યા, માર્કંડેય ઋષિ ધ્યાન લગાવીને બેસી ગયા હતા. લક્ષ્મીજીને થયું કે કોનું ધ્યાન કરે છે પૂછો. માર્કંડેય ઋષિને પૂછ્યું કે હું નારાયણનું ધ્યાન કરું છું. લક્ષ્મીજી સમજી ગયા કે આ માર્કંડેય જેનું ધ્યાન કરે છે એ નારાયણ કોઈક મોટા લાગે છે. જો ના માર્કંડેય નારાયણનું ધ્યાન કરતા હોય તો પછી માર્કંડેયથી મોટા કોણ? નારાયણ. અને ભગવાન નારાયણને જ્યારે જોયા ને, શંખ છે, ચક્ર છે, ગદા છે, પદ્મ છે, હાથમાં વરમાળા લીધી. સખીઓએ પરિચય કરાયો. લક્ષ્મીજી નારાયણની નજીક આવ્યા અને આમ નજીક આવીને જોયું ને, ત્યાં તો ભગવાનનું સુંદર મુખારવિંદ છે. મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે. સુંદર મજાનો મુગટ ધારણ કર્યો છે. એટલું તેજસ્વી ભગવાનનું સુંદર સ્વરૂપ છે. અને ભાગવતજી એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે જેના દર્શન કરવાથી તમારું મન શાંત થાય, જેના દર્શન કરવાથી તમારું મન તૃપ્ત થાય ને, એવા ચરણાર વિંદમાં જઈ અને તમારું માથું મૂકી દેજો. આજ લક્ષ્મીજીનું મન શાંત થયું. ભગવાનના હાથમાં શંખ જોયો એટલે લક્ષ્મીજીને વિચાર આવ્યો કે ઓ, આ શંખ તો મારો ભાઈ છે. લક્ષ્મીજી ક્ષીરસાગરમાં જ જન્મ્યા ને, સમુદ્ર મંથનમાંથી જ જન્મ્યા ને, અને શંખ ક્યાં જન્મે? એ સમુદ્રમાંથી જન્મે. આજ લક્ષ્મીજીને થયું કે ઓ, ભાઈની સાથે રહેવા મળશે, માટે લક્ષ્મીજીને એમ થયું ચાલો આની સાથે જ પરણવું જોઈએ. એક હાથમાં જોયું તો કમળનું પુષ્પ હતું. એમ થયું કે આ કમળ પણ મારા જ પરિવારમાંથી છે. જ્યાં હું રહું છું ત્યાં જ કમળ રહી છે. શંખ મારો ભાઈ, કમળ જેનું આસન, અને ક્ષીર સાગરમાં જે રહી. વળી ધીમે રહીને નજર કરી તો બાજુમાં ગરુડજી જોયા. લક્ષ્મીજીને થયું કે જેના ઘરમાં ગાડી હોય એના જ ઘરમાં પરણાય ને. આપણે એવું ગીત નથી ગાતા કે મારા ભાઈને વર્ષો તો નક્કી મારુતિમાં બેસીને ફરશો. આજ ગરુડજીનું સાધન હોય, વાહનનું સુખ હોય, ભાઈ કાયમ સાસરિયામાં ભેગો રહેતો હોય. લક્ષ્મીજીએ ભગવાન નારાયણની બાજુમાં આવી અને પોતાનો જે હાર હતો ને, એ આજ હાર ભગવાન નારાયણને પહેરાવી દીધો છે. બોલીએ લક્ષ્મી નારાયણ દેવની. ધીમે ધીમે સમુદ્ર મંથન કરતા કરતા અંતતઃ ધન્વંતરી આવ્યા છે. અને ધન્વંતરી આવીને સમસ્ત લોકોને પોતાની પાસે રહેલું જે અમૃત રૂપી ઔષધ હતું એ ઔષધ બધાને પ્રદાન કર્યું છે. વળી સમુદ્રનું મંથન થયું છે અને સમુદ્ર મંથનના અંતે ધન્વંતરીએ આપેલો અમૃતનો જે ઘડો હતો એ ઘડો આજ મોહિની સ્વરૂપે ભગવાને સ્વીકાર કર્યો છે. ભગવાને વિચાર કર્યો કે આ અમૃત જો દૈત્યોને આપશું ને તો દૈત્યો આનો સ્વીકાર નહીં કરી શકે, અને આવા અમૃત મળવાથી દૈત્યો અમર બની જશે. અને અમર બનેલા દૈત્યો આ સારી પૃથ્વી ઉપર પાપાચારનું આચરણ કરશે. ધીમે રહીને ભગવાને પોતાના હાથમાં ઘડો લઈ લીધો. દેવોને બેસાડ્યા છે, દૈત્યોને બેસાડ્યા છે. ભગવાને યુક્તિ કરી અને અમૃત જે હતું ને એ દેવોને પીવરાવી દીધું છે. દેવો હવે ધન્ય બન્યા છે.
વળી દેવોને સુખ મળવા મળ્યું છે. અમૃતના કારણે દેવો સુખી થયા છે. દેવોને તમામ પ્રકારની સમૃદ્ધિઓ મળવા લાગી છે. ક્યાંય પણ યુદ્ધ કરે તો યુદ્ધમાં જીતી રહ્યા છે. કોઈ પણ વસ્તુ કરી રહ્યા તો અમૃતના કારણે હવે દેવોની ક્યાંય હાર નથી થતી. માણસને જ્યારે એમ થાય કે આ સુખ મારા જીવનમાંથી ક્યારેય જવાનું નથી, ત્યારે આ મનુષ્ય છે ને એ પોતાના પુરુષાર્થને ભૂલી જતો હોય છે. દેવો પોતાના પુરુષાર્થને ભૂલી ગયા છે. જે કંઈ સુખ મળ્યું છે, જે કંઈ પોતાને મળેલા સુખની અંદર વ્યસનો તરફ આગળ વધી ગયા છે, ભગવાનને ભૂલી ગયા છે. સુખનો અર્થ એ છે, ભગવાન સ્વામિનારાયણ એવું કહેતા કે જેમ જેમ તમારા જીવનમાં સુખ આવે ને એમ એમ તમે ભગવાનને તમારા જીવનમાં વધારે ને વધારે ભજવાનું રાખજો. 5 રૂપિયા મળી ગયા એનો અર્થ એ નથી કે મળેલા 5 રૂપિયા કાયમને માટે રહેવાના છે. 1 વાપરશો, 2 વાપરશો, 3 વાપરશો, 4 વાપરશો અને એક દિવસ એ 5 રૂપિયા હશે ને ખાલી થઈ જશે. જેમ જેમ સુખ મળે એમ એમ સગવડતા મળે એમ એમ ભગવાનનું ભજન વધતું જવું જોઈએ. પણ આજ દેવતાઓને સુખ મળ્યું, ભગવાન ભૂલાયા. પરિણામ એ આવ્યું કે એક દિવસ દૈત્યોએ જઈ પોતાના ગુરુ શુક્રાચાર્યજીને પ્રાર્થના કરી કે હે ગુરુ, અમારા તમામ સુખને આ દેવતાઓ લઈ ગયા છે, તમે હવે અમને કાંઈક રસ્તો બતાવો. આજ ગુરુ શુક્રાચાર્યજીએ કહ્યું છે કે હે બલિરાજા, તમે આવો, આપણે એક મહાન યજ્ઞ કરીએ. એક એવો યજ્ઞ કરીએ કે જે યજ્ઞના કારણે તમારા તમામ સુખો એ તમને પ્રાપ્ત થાય. યાદ રાખજો, આપણા પ્રારબ્ધમાં ગમે એવું દુઃખ લખાયેલું હોય, આપણા પ્રારબ્ધમાં ગમે એવી કઠિનાઈઓ લખાયેલી હોય, પણ એક સંતની પાસે જઈ, એક ગુરુની પાસે જઈ, એક બ્રાહ્મણની પાસે જઈ અને પ્રાર્થના કરજો કે આજ મારા સુખને મને લાવી આપો. શુક્રાચાર્યજી આશીર્વાદ આપ્યા છે, યજ્ઞ કર્યો છે અને એક યજ્ઞ પૂર્ણ થયો. પોતાની પાસે યજ્ઞના પ્રસાદ રૂપે એક સુવર્ણનો જે રથ હતો ને એ રથ મહારાજ બલિને આપવામાં આવ્યો છે. આશીર્વાદ આપવામાં આવ્યા છે કે બલિ, આ રથમાં બેસી અને તમે જે પણ કાર્ય કરશો ને એમાં કાયમને માટે તમારી જીત થશે. બલિ મહારાજ ગુરુએ આપેલા રથમાં બેસી અને દેવો સાથે યુદ્ધ કર્યું છે, પણ પરિણામ એ આવ્યું કે દૈત્યોના આક્રમણથી દેવો હતા ને એ ધીમે 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 નાશ પામી રહ્યા છે. આ બાજુ ગુરુના આશીર્વાદ મળી રહ્યા છે, ગુરુની માર્ગદર્શન મળી રહ્યું છે. ગુરુના માર્ગદર્શનના કારણે દૈત્યો ધીમે 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 પોતાનું ચાલુ ગયેલું જે સુખ હતું ને એ સુખને પાછું મેળવી લીધું છે. 1 યજ્ઞ કર્યો, 2 યજ્ઞ કર્યા, 3 યજ્ઞ કર્યા, 4 યજ્ઞ કર્યા, 5 યજ્ઞ કર્યા. યજ્ઞ પછી યજ્ઞ થઈ રહ્યા છે. તમામ સુખો હવે દૈત્યોની પાસે આવી રહ્યા છે. 50, 60, 70, 80 યજ્ઞ કરવામાં આવ્યા છે. યજ્ઞનો પ્રતાપ એટલો બધો વધી રહ્યો છે, દૈત્યો ધીમે 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 તમામ શક્તિઓ મેળવતા ગયા છે. દેવો મૂંઝાણા છે. જૈન ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ અમને માફ કરો. અમૃત મળી ગયા પછી અમને આળસ આવી ગઈ, સુખ મળી ગયા પછી અમે તમને ભૂલી ગયા. ભગવાન કહે છે કે તમારો વાંધો જ આ છે. થોડુંક સુખ મળે ભગવાનને ભૂલી જાઓ, થોડોક આનંદ મળે ભગવાનને ભૂલી જાઓ. ભગવાન બંગલો આપે ભગવાનને ભૂલી જઈએ, ભગવાન સરસ ગાડીઓ આપે ભગવાનના મંદિરે જવાનું ભૂલી જવાય. ભગવાન દુનિયાના તમામ સુખો આપણને આપે